હેલો મિત્રો, આજે આપણે અહીંયા બનાવીશું ચીઝ કોર્ન પરાઠા. તો તમે જોઈ શકો છો કે બનતી વખતે જ જોઈને મોઢામાં પાણી આવી જાય તેવા અહીંયા સરસ મજાના ચીઝ કોર્ન પરાઠા તૈયાર થઈ રહ્યા છે. તો તમે પણ સવારના નાસ્તામાં સરસ મજાના પરાઠા બનાવવા માટે મારી આ રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો અને જોઈને વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા બનાવવાના છીએ ચીઝ કોર્ન પરાઠા. તો તેના માટે મેં એક બાઉલની અંદર ઘઉંનો ઝીણો લોટ લઈ લીધો છે અને તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને મોણ એડ કરીશું. મોણ આપણે રેગ્યુલર પરાઠામાં એડ કરતા હોઈએ તેટલું જ એડ કરવાનું છે અને હવે હાથેથી સરસ રીતે મિક્સ કરી અને પાણી એડ કરતા જઈશું અને સરસ મજાનો લોટ બાંધી લઈશું. અમુક વખતે પરાઠા બનાવતી વખતે પરાઠા કાં તો પાટલા અથવા વેલણમાં ચોંટી જાય છે અથવા તો પૂરણ બધું બહાર આવી જાય છે. તો પરાઠા બનાવતી વખતે આવું ના થાય તેના માટે હું એક ટ્રીક આપું છું કે તેનો લોટ એકદમ સોફ્ટ બાંધવાનો, એટલે કે ઢીલો અને એકદમ મસળીને બાંધવાનો, જેથી કરી અને આપણો લોટ સરસ હશે તો પરાઠા સરસ બનશે અને પૂરણ પણ બહાર નહીં આવે. તેની ઉપર તેલ એડ કરી ફરી થોડી વાર મસળી અને તેને સરસ રીતે ઢાંકી અને આપણે મૂકી દેશું. તો જેટલો આપણે લોટને આવી રીતે મસળી અને સુવાળો કરશું તેટલા જ આપણા પરાઠા અહીંયા સરસ બનશે. તો હવે આપણે અહીંયા લોટ તૈયાર થઈ ગયો છે તો ઢાંકીને મૂકી દઈએ. હવે પરાઠા માટેનું પૂરણ બનાવીશું. તો પૂરણ બનાવવા માટે મેં અહીંયા એક વાટકો મકાઈને બાફી લીધી છે, આદુ, લસણ અને લીલા મરચાં લીધા છે અને થોડા લીલા ધાણા લીધા છે. આ બધી વસ્તુને આપણે ચીલી કટરની અંદર અધકચરી પેસ્ટ બનાવી લેવાની છે. તો તેની અંદર આપણે સૌપ્રથમ મકાઈ એડ કરીશું. મકાઈને બાફતી વખતે તેમાં મીઠું એડ કરી અને પછી મેં બાફી છે. આદુ, લસણ અને મરચાંને એડ કરી દઈએ. અહીંયા મરચાં તમારે સ્વાદ પ્રમાણે લેવાના છે. જો તમે બાળકો માટે કરતા હોય તો ટોટલી અવોઇડ પણ કરી શકો છો અથવા તો 1 થી 2 મોરા મરચાં એડ પણ કરી શકો છો. ધાણા એડ કરી અને હવે તેની પેસ્ટ બનાવી લઈએ. તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાની આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એકદમ ફાઇન પેસ્ટ નથી કરવાની, આવી અધકચરી પેસ્ટ જ રાખવાની છે. તો હવે આપણે તેને એક બાઉલમાં લઈ લઈએ. તેની અંદર આપણે લીલું લસણ એડ કરીશું. જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ ના હોય તો તમે સૂકું લસણ થોડું વધારે એડ કરી શકો છો. ચીલી ફ્લેક્સ છે તેને એડ કરી દઈએ. ચાટ મસાલો છે તેને એડ કરી દઈએ. મરી પાવડર છે તેને લઈ લઈએ. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. મીઠું અહીંયા આપણે મકાઈને બાફવામાં પણ લીધું હતું અને લોટને બાંધવામાં પણ લીધું છે તો તે પ્રમાણે એડ કરવાનું છે. પનીર છે તેને છીણી અને તે લઈ લીધું છે આપણે. ચીઝ છે તેને લઈ લઈશું. જ્યારે કોઈ પણ વસ્તુ આપણે ઘરે બનાવતા હોઈએ તો બહાર કરતાં ચીઝ અને પનીર થોડું ઓછું જ એડ કરતા હોઈએ છીએ. તો મેં પણ અહીંયા થોડું ચીઝ ઓછું લીધું છે. જો તમને વધારે ચીઝ પસંદ હોય તો તમે વધારે પણ લઈ શકો છો અથવા તો આ પરફેક્ટ છે. બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી અને તમે જોઈ શકો છો કે આ સરસ મજાનું આપણું પૂરણ તૈયાર થઈ ગયું છે. તો હવે તેને બાજુ ઉપર રાખી અને આપણે પરાઠા બનાવીએ. અહીંયા આપણે લોટ થોડો પહેલાં બાંધી લીધો હતો એટલે સરસ મજાનો એકદમ સોફ્ટ થઈ ગયો હશે. તો તેને તેલવાળો હાથ કરી અને તેના લુવા બનાવી લઈએ. તો મેં આની અંદરથી એક સરખા 5 લુવા તૈયાર કર્યા છે. તેમાંથી એક લુવાને લઈ તેની ઉપર અટામણ લગાવી આપણે તેની પૂરી બનાવી લઈશું. હવે તેની અંદર આપણે 1 થી 2 ચમચી જેટલું પૂરણ એડ કરીશું. તો અહીંયા તમે પૂરણ વધારે ઓછા પ્રમાણમાં લઈ શકો છો અને હવે રોટલીને બધી બાજુથી એક જગ્યાએ લઈ અને તેને સરસ રીતે સીલ કરી દઈશું. તો જો આપણે પરાઠાનો લોટ સરસ બાંધ્યો હશે અને પૂરણ ભરી અને સરસ રીતે સીલ કર્યું હશે
તો લોટ પાટલા અથવા વેલણ પર ચોંટશે પણ નહીં અને આપણું પૂરણ બહાર પણ નહીં આવે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ આપણું પરાઠું તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે તેને શેકી લઈએ. તો શેકવા માટે મેં અહીંયા નોનસ્ટિક પેનનો ઉપયોગ કર્યો છે. તમે લોખંડની તવી પર પણ શેકી શકો છો. બંને બાજુ તેલ લગાવી અને આપણે સરસ રીતે પરાઠાને શેકી લેશું. તો આવી રીતે તૈયાર કરેલા પરાઠા નાના મોટા બધાને ખૂબ જ પસંદ આવે છે. અને જો આવી રીતે પરાઠા તૈયાર કરશો તો બહાર કરતાં પણ સરસ એવા પરાઠા ઘરે તૈયાર થશે. તો આ પરાઠાને આપણે સવારના નાસ્તામાં અથવા તો સાંજના મેનુમાં પણ એડ કરી શકીએ છીએ. અને જો તમે સવારે બનાવવાના હોય તો પૂરણ રાતે બનાવી અને ફ્રીજમાં રાખી શકો છો, જેથી કરી અને સવારે ઝટપટ પરાઠા તૈયાર થઈ જાય. તો અહીંયા આપણે સરસ રીતે તાવેથાથી દબાવી અને આપણે પરાઠા તૈયાર કરી લઈશું. તો અહીંયા સરસ રીતે બંને બાજુ પરાઠું શેકાઈ ગયું છે. તો હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. અને આવી જ રીતે મેં બીજા પરાઠા પણ શેકી લીધા છે. પરાઠાને આપણે ટામેટા કેચઅપ સાથે સર્વ કરીશું અને તેની રેસીપીની લિંક હું નીચે આપી દઈશ, તો તેને પણ તમે જઈને જોઈ શકો છો. તમે લીલી ચટણી અથવા દહીં સાથે પણ ખાઈ શકો છો. તો જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવા પરાઠા અહીંયા તૈયાર થઈ ગયા છે. અને જો તમને હું ખોલીને બતાવું તો પીઝાને પણ ભૂલાવી દે તેવા પરાઠા અહીંયા લાગી રહ્યા છે. તો બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો ઘરે એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. અને જો મારા પરાઠાની રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર એન્ડ કમેન્ટ કરજો. થેન્ક યુ.